હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ ડૉક્ટર વિસ્મય નાયક એન્ડ આજે આપણે ફાઇઝર અને ઓક્સફર્ડની જે વેક્સિન્સ હમણાં અવેલેબલ થઈ ગઈ છે ઇન્ડિયામાં નહીં, યુએસ અને યુકેમાં, એ વિશે કેટલીક વાત કરશું અને બંનેમાંથી કઈ વેક્સિન્સના રિઝલ્ટ સારા છે એની માહિતી મેળવશું. ઓકે, સો ઇન જાન્યુઆરી ધીસ યર 2020 SARS-CoV-2 વાયરસનો જીનેટિક કોડ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવ્યો અને એ જીનેટિક કોડ વોઝ ઓલમોસ્ટ 29,903 લેટર કોડ. એમાંથી સો એઝ યુ કેન સી ધીસ ઇઝ ધી એન્ટાયર જીનેટિક કોડ. આ કોડમાંથી એ લોકોએ સ્પાઇક પ્રોટીનનો કોડ એક્સ્ટ્રેક્ટ કર્યો. સો ધીસ ઇઝ ધી સ્પાઇક પ્રોટીન કોડ. એ સ્પાઇક પ્રોટીનનો કોડ વોઝ 3,831 લેટર કોડ. સો આ કોડનો સાયન્ટિસ્ટ્સે વેક્સિન બનાવવામાં ઉપયોગ કર્યો. સો બંને વેક્સિન્સમાં શું ફરક છે? સો ધી મોડર્ના એન્ડ ધી ફાઇઝર વેક્સિન્સ આર ધી mRNA વેક્સિન્સ. ધી ઓક્સફર્ડ વેક્સિન ઇઝ અ વેક્ટર વેક્સિન. એટલે શું? તો જે કોડ એસ પ્રોટીનનો કોડ હતો એને સાયન્ટિસ્ટે, ફાઇઝરના સાયન્ટિસ્ટે આરએનએ મોલિક્યુલમાં નાખ્યો અને આરએનએ મોલિક્યુલને એક લિપિડ લેયરમાં, એટલે એક ઓઇલી મેમ્બ્રેનમાં મૂકીને દેટ ઇઝ વોટ ઇઝ ઇન્જેક્ટેડ ઇન ટુ ધી બોડીઝ. ઓક્સફર્ડ વેક્સિનમાં શું કર્યું? એ જે કોડ છે એને ડીએનએમાં નાખ્યો, ડીએનએમાં ટ્રાન્સલેટ કર્યો. એ ડીએનએ એડિનો વાયરસ, એક બીજા વાયરસમાં નાખી દીધો એન્ડ દેટ ઇનએક્ટિવેટેડ એડિનો વાયરસ ઇઝ ધેન ઇન્જેક્ટેડ ઇન ટુ અવર બોડી. ઓકે, સો આરએનએ ઓફ ધી વાયરસ સ્પાઇક અને ડીએનએ ઓફ ધી વાયરસ સ્પાઇક. ઓકે, બંનેના પછી જ્યારે ઇન્જેક્ટ કરો તમે ત્યારે બોડીમાં સે ધીસ ઇઝ ધી આરએનએ વેક્સિન, ધીસ ઇઝ ધી ડીએનએ વેક્સિન, આ ફાઇઝરવાળી, ધીસ ઇઝ ધી ઓક્સફર્ડ વન. અને જ્યારે બોડીમાં ઇન્જેક્ટ થાય ત્યારે સ્પાઇક પ્રોટીન્સના એન્ટીજન્સ ફોર્મ થાય. સેમ વે અહીંયા પણ વાયરલ પ્રોટીન્સ ફોર્મ્સ થાય. બોડી એ રેકોગ્નાઇઝ કરે, બોડી રેકોગ્નાઇઝ કરીને ઇમ્યુન રિસ્પોન્સ પછી જનરેટ કરે. So this is how both the two vaccines are working. Okay, I won't be going into much detail. My previous video has already explained that. Now what is the basic difference between these two vaccines? So the Oxford vaccine, bannema 2 doses are required. The important thing here is that the Oxford vaccines na je hamna trials avya ema it is almost 60% effective. હવે જે ટ્રાયલમાં આવ્યા છે ઇટ ઇઝ 60%, બટ એ લોકોએ એક કન્સેપ્ટ એવો પણ જોયો કે જે લોકોને ફર્સ્ટ ડોઝ ઓછો આપવામાં આવ્યો અને સેકન્ડ ડોઝ ફૂલ ડોઝ આપવામાં આવ્યો એ લોકોમાં 90% ઇફેક્ટિવનેસ છે વેક્સિનની. બટ જે ગ્રુપ હતું જેમાં ઓછો આપવામાં આવે તો એ સ્મોલ ગ્રુપ હતું. સો વી કેન નોટ વિથ શ્યોરિટી ટેલ દેટ 90% ઇફેક્ટિવ છે. Yes, 60 to 70% effectiveness is seen with the Oxford vaccine. Secondly, એનું સ્ટોરેજ જે છે, ઓક્સફર્ડ વેક્સિન ઇઝ સ્ટોર્ડ ઇન ધી રેગ્યુલર ટેમ્પરેચર. જે રેફ્રિજરેટરનું ટેમ્પરેચર હોય એ રેગ્યુલર ટેમ્પરેચરમાં તમે એને મૂકી શકો 2 to 8 degrees Celsius. પ્લસ ધી કોસ્ટ ઓફ ધી ઓક્સફર્ડ વેક્સિન્સ ઇઝ વેરી લેસ. ઇન્ડિયામાં એવું સંભળાય છે કે 250 500 250 to 500 રૂપીઝમાં ઇટ વુડ બી અવેલેબલ 1 ડોઝ. આવે ત્યારે ખબર, બરાબર. ધી ફાઇઝર એન્ડ ધી મોડર્ના વેક્સિન્સ દે આર કોસ્ટલીયર. 3,000 to 5,000નું એનું પર ડોઝ કોસ્ટ પડે. સેકન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ધી ઇફેક્ટિવનેસ ઓફ ધી વેક્સિન્સ ઇઝ ઓલમોસ્ટ 95% બંનેની. પણ the storage of Pfizer and Moderna vaccine is -70 degrees and -20 degrees, which is not possible in India. Okay, so ઇન્ડિયામાં ફાઇઝરની વેક્સિન્સ અને મોડર્નાની વેક્સિન્સને ટ્રાન્સપોર્ટ કરવું, કોલ્ડ ચેન મેન્ટેન કરવી, ઇટ વિલ બી ડિફિકલ્ટ. સો દેટ ઇઝ વાય ઓક્સફર્ડ વેક્સિન ઇન ધી એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ બેટર. But the results which you can see, the trial results are good for the Pfizer and the Moderna vaccine as compared to the Oxford one. હવે બંનેના રિઝલ્ટ્સ ટ્રાયલ્સ વિશે થોડીક જાણકારી લઈ લઈએ.
ધીસ ઇઝ ધી ફાઇઝર વેક્સિન રિઝલ્ટ્સ અને જોઈ શકો છો ઓલમોસ્ટ 44,000 પેશન્ટ્સ વર ઇવેલ્યુએટેડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટલી 95% જે ઇફેક્ટિવનેસ છે એટલે તમે જોઈ શકો છો કે ઓનલી 8 પીપલ 8 લોકોમાં જ જે લોકોએ વેક્સિન લીધી હતી એ લોકોમાં જસ્ટ 8 had developed COVID-19 as compared to 162 in the placebo. જે લોકોને પ્લેસેબો આપવામાં આવ્યું હતું એ લોકોમાં કોવિડના કેસીસ વોઝ 162 એઝ કમ્પેર્ડ ટુ જસ્ટ 8. એટલા માટે એની ઇફેક્ટિવનેસ ઇઝ 95%. હવે આમાં એવું છે કે સમજો 95% ઇફેક્ટિવનેસ છે એનો અર્થ એવો નથી કે 100 લોકોમાં આપ્યા એમાં 95 ને કંઈ નથી થવાનું ને 5માં જ થવાનું છે. નો, ધીસ ઇઝ ઇન કમ્પેરિઝન ટુ ધી પ્લેસેબો ઇન દેટ ટ્રાયલ. ઓકે, નોર્મલી વેક્સિન્સને સક્સેસફુલ થવા માટે 50% ટુ 60% ઇફેક્ટિવનેસ હોવી જોઈએ. સો એઝ કમ્પેર ટુ દેટ 95% ઇઝ વેરી ગુડ. સાઇડ ઇફેક્ટ્સ પણ આમાં બહુ જ ઓછા જોવામાં આવ્યા છે. વેરી લેસ સાઇડ ઇફેક્ટ્સ. અને રૂટીનમાં કયા સાઇડ ઇફેક્ટ્સ જોવામાં આવ્યા તો એઝ યુ કેન સી હિયર બીજું એક અગત્યનું આમાં છે કે ધીસ ટ્રાયલ હેઝ ટેકન ઇન ટુ અકાઉન્ટ ઓલમોસ્ટ ઓલ એજ ગ્રુપ્સ, એટલે 16 ટુ 55 યર્સ, 55 પ્લસ જે લોકો છે એમને પણ અહીંયા ટ્રાયલમાં જોવામાં આવ્યા હતા. ઓકે, સો મોસ્ટલી બધામાં પેઇન એટ ધી ઇન્જેક્શન સાઇટ, માઇલ્ડ રેડનેસ, થોડું સ્વેલિંગ જોવામાં આવે છે, ફીવર, હેડેક, ચિલ્સ એ પણ થોડું જોવામાં આવે છે, મસલ પેન અને જોઈન્ટ પેન. ધીસ સાઇડ ઇફેક્ટ્સ ગેટ્સ વેનિશ્ડ ઓર ઇઝ નોટ સીન આફ્ટર 24 hours. 24 કલાક પછી જોવામાં નથી આવતું. એટલે શરૂઆતમાં જ્યારે તમે ઇન્જેક્શન વેક્સિન લો ત્યારે 24 કલાક સુધી તમને આ બધા જોવામાં આવી શકે છે. સિવિયર કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ જોવામાં આવ્યા નથી. નાઉ કમ્પેર ધીસ ટુ ધી ઓક્સફર્ડ ટ્રાયલ વેક્સિન્સ. ઓકે, એ લોકોએ ઓલમોસ્ટ અરાઉન્ડ 11,000 પેશન્ટ્સ જોયા છે એઝ કમ્પેર ટુ ધી 44,000 અને આમાં એની વાયરસની ઇફેક્ટિવનેસ વોઝ 62%. ઓકે, 90% જોવામાં આવી છે પણ જે લોકોને હાફ ડોઝ આપ્યો હતો એ લોકોમાં, બરાબર. અને એમાં જે ગ્રુપ હતું પેશન્ટ્સનું પુલ વોઝ ઓલ્સો લેસ. અને વેરી ઇમ્પોર્ટન્ટ વોઝ દેટ 175 severe adverse events occurred in 168 patients, 84 in the vaccine group and 91 in the control group. 3 were severe, okay, possibly related to vaccine. પ્લસ આમાં ટ્રાન્સવર્સ માઇલાઇટિસના પણ કેસીસ જોવામાં આવ્યા છે ઓક્સફર્ડ વેક્સિન્સમાં એઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ ધી વેક્સિન્સ, બટ ઓનલી ઇન 3 to 4 પેશન્ટ્સ. સો as you can see, if you compare both the results, Oxford vaccine karta the Pfizer one is more effective, lesser side effects, and the only drawback is storage. -70 degrees Celsius માં એને સ્ટોર કરવું પડે. So I hope this helps you. Thank you.